ઓકે, શું નામ છે તમારું? મારું નામ જય દવે છે. શું કહેશો, કમિશનર ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છે, શું રજૂઆત? અમારી રજૂઆત એવી છે, અમે યુનિવર્સિટી રોડ ઉપર બ્રિટિશ વાણી હોસ્પિટલની સામે પામ યુનિવર્સના રહેવાસી છીએ કે જે કોઓપરેટિવ સોસાયટી છે. અને અમે લોકો અત્યાર સુધી છેલ્લા 3-4 વર્ષથી જ્યારથી સોસાયટી કોરોના પછી બધા લોકો રહેવા આવી ગયા છે, જે લોકો ધીમે ધીમે સોસાયટી મોટી થતી જાય છે, એમાં અમારો પરિવાર મોટો થતો જતો હતો. પણ છેલ્લા 6-7 માસથી એક ફેમિલી અમારી સોસાયટીમાં રહેવા આવેલું છે, તે સોસાયટીને આખી વીખવાનો પ્રયાસ કરી રહી છે. અને નાની મોટી જે કોમન એનિમિટીઝ છે એના ઉપર દબાણ દૂર કરી અને લોકો અમને ભય જેવો માહોલ ઊભો કરવા માગે છે. અત્યારે કોણ છે ફેમિલી રહેવા? એ અત્યારે 2 લોકો છે, કપલ જ છે, જે પોલીસ કર્મચારી છે, બરોબર છે. તે લોકો અત્યારે સોસાયટીની કોમન એનિમિટીઝ, જે લોકો આપણે સોસાયટીને બધા લોકો માટે હોય છે, કે જે સર્વાનુમતે બધાનો ઠરાવ કરી બધાની સહમતિથી અમે બનાવેલી હોય છે અને બધાના ઉપયોગ માટે હોય છે, એ અત્યારે દૂર કરી રહ્યા છે ધીમે ધીમે કરીને. અને કોઈ પણ લેડીઝ છે કે જેન્ટ્સ છે તેને મન ફાવે એવા શબ્દમાં આપણે એને કહેવા જઈએ છીએ કે ભાઈ આ સોસાયટીની એમ્યુનિટીઝ છે, તો એ લોકોને દૂર કરવા માટે આપણે કહીએ છીએ. એ લોકો ગમે એ રીતે એ લોકોને દબાવીને પાછળ ધકેલી દે છે, સત્તાનો ગેરઉપયોગ કરે છે. બંને પોલીસમાં જ છે? હા, બંને લોકો પોલીસમાં જ છે. અને એના માટે જ અમે અત્યારે પોલીસ કમિશનર કચેરીએ અરજી આપવા માટે આવેલા છીએ. કઈ રીતની હેરાનગતિ કરે છે? હેરાનગતિમાં એવું છે કે ભાઈ કોમન એનિમિટીઝ છે તો બધા માટે હોય છે. એ લોકો એમ કે છે કે ભાઈ આ વસ્તુ અમે કહેશું એમ ચાલશે, સોસાયટીના નિયમો છે એ મુજબ નહીં ચાલે. કારણ કે એક સોસાયટી એક પરિવાર છે, નાનકડા ગામડા જેવું છે, 2000 લોકો રહે છે. ઓફિસ અને હોન્ડાઓ પાડી નાખવાના. હા, અત્યારે એવું છે કે બિલ્ડરે આપણને જે રીતે જાણ કરેલું છે અને જે રીતે કામ થાય છે કે બિલ્ડરે કહેલું છે કે અત્યારે જે બધી વસ્તુઓ અમે પાર્કિંગ એલોકેટ ના કરીએ ત્યાં સુધી તમે કોઈ પણ જગ્યાનો પાર્કિંગ માટે ઉપયોગ કરી શકો છો. તો એ લોકો એ નિયમનું ઉલ્લંઘન કરે છે કે ભાઈ અમારો 2 વિંગ છે તો અમારી નીચે કોઈ પણ એક પ્રકારની ગાડીઓ બીજી કોઈ વિંગની પાર્ક નહીં થાય, અમે કહેશું એ મુજબ જ ગાડીઓ રહેશે અને અમારી વિંગની આજુબાજુમાં બેસવાનું નહીં. હા, આપણી પાસે સીસીટીવી ફૂટેજ ને બધું એમાં કાયદેસર રીતે સીસીટીવી ફૂટેજમાં દેખાવા આવે છે કે એ લોકો ગાડીને કઈ રીતે હટાવીને પાડે છે, કે પછી સોસાયટી ઓફિસ હમણાં જે ગઈકાલે જ અમારી પાડેલી છે તો એ કઈ રીતે લોકો બધી લેડીઝ એકત્ર થઈને દૂર કરેલી છે.